لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا الباقر عليه السلام: لا شفيع للمرأة أنجح عند ربها من رضا زوجها. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. روز شهادت دختر پیغمبر ایام ફાતિમિયાના આ સિલસિલાની આખરી મજલિસ આપણે બધા જમાનાના ઇમામની ખિદમતમાં આજના ગમના દિવસનું પુરસો પેશ કરવા માટે જમા થયા છીએ. બીબી ઝહરાની યાદ, એમનો જિક્ર કરવું આપણી જિંદગીમાં એક અનોખો અસર રાખે છે. શું તૌફીકાત આપણને નસીબ થાય છે આ જિક્ર થકી, જેનો અંદાજો શાયદ આપણને નથી. આપણી જવાબદારી છે કે આપણે આ દિવસોની અંદર બીબીના શિયા, એમના મુહિબ હોવાના લીધે એમના ગમમાં ગમગીન બનીએ અને જ્યારે એમના ઘરાનામાં ખુશાલી હોય ત્યારે આપણે ખુશી મનાવીએ. બીબી ઝહરાની યાદ અને જિક્રની અંદર, આ સિલસિલાની અંદર એમની હદીસો, એમની સીરતને આપણે રજૂ કરતા આવ્યા. ગઈકાલે મેં એક વાત બયાન કરી હતી અને જણાવ્યું હતું કે ઇન્શાઅલ્લાહ આજની મજલિસમાં હું અમીરુલ મુમિનીનને જે બીબીએ વસિયતો ફરમાવી છે, આખરી ગુફ્તગુ જે થઈ મૌલા અલી અને બીબી ઝહરાની દરમિયાન, ઈ હદીસને તમારી સામે રજૂ કરું. તમે જો, બીબીની મુખ્તસર ઉમ્ર હતી. અડધી જિંદગી રસૂલના ઘરમાં પસાર થઈ અને અડધી જિંદગી મૌલા અલીની સાથે. મૌલા અલીની સાથે એવી રીતના જિંદગી જીવા કે જેની કોઈ મિસાલ નથી મળતી. જેવી રીતના રસૂલે ખુદાના ઘરમાં હતા, એક દીકરી તરીકે એવી જવાબદારી નિભાવ્યા કે એવા વખાણના શબ્દો રસૂલે ખુદાએ એમના શાનમાં બયાન કર્યા જે રીતના કોઈ બાપ પોતાની દીકરીને ના કહી શકે. યા ફાતિમા અંતે ઉમ્મુ અબીહા. એ ફાતિમા, તું તારા બાપની પણ માં છો. એવી લાગણી અને મોહબ્બત રસૂલને બીબી ઝહરાથી જોવા મળી જ્યારે રસૂલના ઘરમાં હતા. જ્યારે મૌલા અલીના ઘરમાં આવ્યા, એવી રીતના ફરમા બરદારીની સાથે, એવી રીતના હમાહંગીની સાથે, એવી રીતના એકબીજાના જીવનની અંદર એવી રીતના એકબીજાનો સાથ આપીને આ જિંદગીને ગુજાર્યા કે આ કપલ, આ જોડી દુનિયાના તમામ શૌહર અને બીવી માટે નમૂને અમલ છે. એવી જિંદગી ગુજાર્યા. અને એવું નથી કે શરૂઆતના વર્ષોમાં જ બંનેને બનતું હતું, બાદમાં ઇખ્તિલાફ હતો, જેવી રીતના આમ જિંદગીમાં જોવા મળે. શાદી થાય ત્યારે અમુક વર્ષો સુધી તો કેવો સરસ ઘરવાસ ચાલે, કેવો મોહબ્બત અને લાગણી ભેરો માહોલ હોય. પણ જેમ જેમ વર્ષો વીતતા જાય, ખટાશ પડતી જાય. આ કપલની જિંદગીમાં આપણને એવું નથી દેખાતું. આપણા પાંચમા ઇમામની મેં એક હદીસને બયાન કરી. આપણા પાંચમા ઇમામ ઉપર એક બાવાઝે બુલંદ સલવાત.
જો કે મારે બેલેન્સ રાખીને બીવી અને શૌહર બંનેની વાત કરવાની હોય, પણ આજે બીબીનો જિક્ર છે એટલે હું આ બાજુથી જ કે ઝૌજા કેવી રીતના શૌહરની સાથે જિંદગી જીવે ઈ બયાન કરવા માંગુ છું. પાંચમા ઇમામ ફરમાવે છે કે ખુદાની બારગાહમાં औरत માટે બહેતરીન ફાયદો પહોંચાડવા વાળી શફાઅત ફક્ત આ છે કે એનો ધણી એનાથી રાજી હોય, પોતાના શૌહરને રાજી કરીને જાય. આ અમલ એવું છે જાણે એમ કે આ અમલ થકી એની શફાઅત થશે અને એની નજાત પાકી થઈ જાય. ત્યારબાદ પાંચમા ઇમામ નમૂનો બયાન કરે છે કે જ્યારે બીબી ઝહરાની શહાદત થઈ, એમના જનાઝા પાસે, એમની કબ્ર પાસે મૌલા અલી આ રીતના બયાન કરે છે કે ખુદાયા અલ્લાહુમ્મા ઇન્ની રાદિન અન ઇબ્નતિ નબિયક, એ ખુદા હું તારા નબીની દીકરીથી રાજી છું. ક્યારે કીધા? એમની કબ્ર પાસે. આ જિંદગી એમની પૂરી થઈ ને ત્યારે. આખી જિંદગી કેવી રીતના બીબી ઝહરા મૌલા અલીની સાથે પસાર કર્યા કે પૂરેપૂરી રિઝાયતનો ઇઝહાર કરે છે, 100% હું એનાથી રાજી છું. આવું સ્ટેટમેન્ટ અલી આપે છે ફાતિમાના બારામાં. અને આ જિંદગી એવી હતી. હું એક રિવાયતને બયાન કરું, એ જ રિવાયત કે જેનો ઉલ્લેખ મેં ગઈકાલે કર્યો હતો. એક રિવાયત મળે છે આપણને કિતાબોની અંદર કે રસૂલની રહેલત બાદ બીબી ઝહરાને હંમેશા એવી રીતના જોવામાં આવતા, એટલા ગમગીન, એટલા મહઝૂન, એટલા દુખી કે એમનું બદન રોજ બરોજ કમજોર થતું જતું હતું. ગિરિયાના કારણે શદીદ માથાનો દુખાવો, માથા ઉપર હંમેશા એક પટ્ટી બાંધીને રાખતા હતા. બીબીની કમર પણ આટલા દુઃખ અને દર્દના કારણે ઝૂકી ગઈ હતી. આ બધું રિવાયત છે કે જેનો હું તર્જુમો પઢું છું. અવારનવાર પોતાના બાબાને યાદ કરતા, ખાસ કરીને નમાઝના સમયે, કે નમાઝ પૂરી થતી, બાબા મારા ઘરે આવતા, મારા બાળકોને ઉઠાવતા, એમને પ્યાર કરતા અને હું એમની ખિદમતો કરતી. આ નમાઝના સમયે બીબી ઝહરા પોતાના બાબાને યાદ કરતા. અને એક દિવસ તો એ આવે છે કે જ્યારે બીબી ઝહરા 40 દિવસ, જિંદગીના છેલ્લા 40 દિવસ બિસ્તર પર હતા, બીમારીના કારણે, એટલી કમજોરીના કારણે. અને એક દિવસ જ્યારે ખ્વાબમાં પોતાના બાબાને જોયા કે તેઓ બીબી ઝહરાને પોતાની તરફ બોલાવી રહ્યા છે. આ ઈ મોકો હતો કે જેની જાણ મૌલા અલીને કરે છે કે એ અલી, બસ હવે મારો આખરી સમય આવી પહોંચ્યો છે. હું ચાહું છું કે કંઈક વસિયતો કરું તમારી બારગાહમાં. પૂરા ઘરને ખાલી કરવામાં આવ્યો. બધા બચ્ચાઓ, કનીઝો, ગુલામો જે કોઈ હતા બધા બાર હુજરામાં ફક્ત મૌલા અલી છે અને બીબી ઝહરા. આ બંનેની ખુસૂસી ગુફ્તગુ. બીબી ઝહરા એક વાતનો ઇકરાર કરે છે અને રસૂલે ખુદાની આ દીકરીના આ શબ્દો ઉપર મૌલા અલી પણ અમુક જુમલાઓ કહે છે બીબીની શાનમાં. ઈ મારે બયાન કરવું છે. આખી આ હદીસનો આ ભાગ, એક જુમલો બીબી કીધા, એક જુમલો મૌલા અલી કીધા, એના ઉપર તવજ્જો આપીએ. બીબી ઝહરા કહે છે, યબ્ન અમ મા અહિતની કાઝિબતન વલા ખાઇનતન વલા ખાલફતુ મુન્દુ આશરતની. એનું સાદું તર્જુમો કરું. એ અલી, જ્યારથી આપણા લગ્ન જીવનની શરૂઆત થઈ, જ્યારથી આપણે બંને સાથે રહેવાનું શરૂ કર્યા, ત્યારથી એક વખત પણ હું તમારી સાથે ગુફ્તગુ કરવામાં, તમારી સાથે મામલો કરવામાં ઈ વાતનું ધ્યાન રાખી છું કે આ 3 બાબતો આપણી જિંદગીમાં ન આવે. 3 ચીજો આપણી જિંદગીમાં નથી, છે જ નહીં, 0. કેટલી સારી વાત કહેવાય. આ કપલથી પ્રેરણા લઈ અને દરેક બીવી અને શૌહર પોતે પણ વિચાર કરે આ 3 ચીજ આપણી જિંદગીમાં પણ ના હોવી જોઈએ, જે બીબી ઝહરાની જિંદગીમાં નહોતી. કઈ કઈ ચીજ? સૌથી પહેલું, झूठ,
ખોટું બોલવું, આ આપણી જિંદગીમાં છે જ નહીં. હંમેશા સદાકતની સાથે તમારી સાથે વાત કરી છે, હંમેશા સાચું તમારી સામે બોલી છું. જૂઠ આપણી જિંદગીમાં છે જ નહીં. આ પહેલી વાત, સામાન્ય વાત નથી, બહુ મોટી વાત કહેવાય. એક કપલની દરમિયાન સદાકતનો સંબંધ, જૂઠ ના હોય. આ પાયો મજબૂત કરવો હોય ને ઘરવાસનો, તો એની અંદર જૂઠની કોઈ જગ્યા ના હોવી જોઈએ. બીજું, ખયાનત. અલી આપણી જિંદગીમાં ખયાનત નથી, આવવા જ નથી દીધી ખયાનત. औरतને જોઈએ કે પોતે અમાનતદારીથી કામ લે. બીબી ઝહરાની સીરત ઉપર અમલ કરતા, શૌહરના પીઠ પાછળ એની ગેરહાજરીમાં એનું ઘર, એનો માલ, એની ઔલાદ, ખુદ પોતાની જાત, આ બધું અમાનત છે શૌહરનું. અમાનતનો ખ્યાલ, બિલકુલ ખયાનત નહીં. ખયાનતને અમે આવવા નથી દીધી આ જિંદગીની અંદર. અને ત્રીજું, મુખાલિફત. અલી આપણી જિંદગીમાં ક્યારેય પણ મેં તમારી સાથે મુખાલિફત નથી કરી. મુખાલિફત એટલે શૌહર કંઈક કે બીવી જાણી જોઈને એનાથી ઊંધું કરે, અને કે મુખાલિફત. બીવીની કંઈક ખ્વાહિશ હોય, તને એમ ખપે છે ને હું એનાથી ઉલટું કરીશ, લે દેખાડી દઉં. આ દેખાડવાની વાત નથી, અહીંયા એકબીજાનો મુકાબલો નથી. આ તો મોહબ્બત ભર્યું ઘર છે, મોહબ્બતનો માળો છે. આ મેદાને જંગ થોડી છે, એકબીજાથી ઇન્તકામ ને બદલો લેવાનો હોય. હરગીઝ મુખાલિફત મેં તમારી નથી કરી. ક્યારેય તમારી વાત, તમારા વિચાર, તમારા શબ્દો, તમારો હુકમ, એની નાફરમાની મેં નથી કરી. વધુ પડતું ઘરવાસની અંદર જોવા મળતું હોય. અને બીવી તરફથી શૌહર ઘરમાં આવે, દાખલા તરીકે આવું બનેલું છે, ફ્રૂટ લઈને આવે, લઈને જો આવે તો ખાવું નથી, મેં ક્યાં મંગાવ્યું હતું. અને જો ન લાવે તો પછી વારો પડી, શા માટે ન લાવ્યા. બંને બાજુથી બાંધવાની તૈયારી. મુખાલિફત, કઈ ને કઈ બહાનું મળવું જોઈએ કે પોતાના શૌહરને હેરાન કરવાનું. આ ત્રણ બાબત તો અલી આવવા જ નથી દીધી. ખરેખર જો વિચાર કરવામાં આવે ને, ઘરવાસના પ્રોબ્લેમ, ઘરવાસના પાયા નબળા થાવા જેટલા કઈ પ્રોબ્લેમ હોય ને, એનું અસલ મૂળ આ ત્રણ બાબતો છે. આ ના હોવું જોઈએ. એક જૂઠ, બીજું ખયાનત, અને ત્રીજું મુખાલિફત. બંને પક્ષ તરફથી, બંને બાજુથી અમાનતદારી, સદાકત અને એકબીજાના વિચારો મળવા જોઈએ. એક ગાડીના બે પૈડા છે આ ઘરવાસ, એક આ બાજુ જાય ને બીજો આ બાજુ જાય તો આ ગાડી મકસદ સુધી ના પહોંચે. એક ડિરેક્શનની અંદર એક વ્યૂ હોવું જોઈએ. તમે જો આ જિંદગીની અંદર બીબી ઝહરા અને મૌલા અલીની જિંદગીની અંદર કેટલા એકબીજાના મિજાજ મળતા આવતા હતા. મૌલા અલીની ખ્વાહિશ હતી ને, તમન્ના હતી, એ ઝહરા કઈ ફરમાઈશ કરો, તમે આજ દિવસ સુધી કઈ નથી માંગ્યા મારી પાસે. એક બીવીને તવક્કો હોય ને પોતાના શૌહરથી, મને આ જોઈએ છે, મને આ લેવું છે, મને ઓલી ચીજની જરૂર છે, પેલી ચીજનો શોખ છે, કઈ પણ ખ્વાહિશ નહીં. એ ઝહરા કંઈક તો માંગો. કે છે નહીં, મારા બાબાની તાલીમ હતી, એ દીકરી એવું ના બને, તું કંઈક એવું માંગી લઈશ અલીથી જે અલી પૂરું ના કરી શકે, અને તારો શૌહર તારી સામે શર્મિંદા થાય. હરગીઝ તારા શૌહરને શર્મિંદા નહીં થવા દેતી. અલી હું કઈ તલબ નથી કરતી. આખરી દિવસોમાં એટલો ઇસરાર કર્યા મૌલા, ઝહરા કંઈક તો માંગો. ત્યારે બીબીએ તમન્ના કરી કે આ બીમારીની હાલતમાં એક અનાર મળી જાય, એક ફળ જો મને મળી જાય તો કેટલું સારું લાગે. મૌલા અલી નીકળે છે મદીનાની બજારમાં. હવે મોસમ એવી હશે કે બજારમાં આ ફળ ઓછું હશે. એક જ જગ્યાએ હતું અને ત્યાં પણ એક જ ફળ એની પાસે બાકી બચ્યું હતું. મૌલા અલી કોઈ પણ કાળે ખબર નહીં કરજો લીધા કે કઈ ગીરવી મૂક્યા અને આ ફળને મેળવે છે.
આટલી તલાશ બાદ બજારમાં એક જ જગ્યા ઉપર એક જ ફળ આટલી મુશ્કેલથી હાસિલ કર્યું હોય અને જ્યારે પાછા ફરી રહ્યા હોય, કેવો દિલનો અહેસાસ હોય. મૌલા અલીના ઇમોશન અને ફિલિંગનો તમે અહેસાસ કરો જોઈએ. ઝહરાએ પહેલી વાર ખ્વાહિશ કરી, આટલી મુશ્કેલથી એને મનપસંદ ફળ પણ મેં મેળવી લીધું. જાઉં છું અત્યારે, જઈને એની સામે રાખીશ, તેણી જોશે, ખુશ થશે, એનું દિલ રાજી થશે. આવી રહ્યા હતા રસ્તામાં, જો એક ગરીબ, એક ફકીર અને બીમાર રસ્તાના કિનારે બીમારીના કારણે કરાહી રહ્યો હતો, એનો અવાજ નીકળી રહ્યો હતો. મૌલા અલી ક્યાંથી કોઈ ગરીબ અને ભૂખ્યાની બાજુમાંથી એમને પસાર થઈ જાય? અલીની સીરતમાં ના હતું. કોઈના દુઃખ દર્દની સામે મોઢું ફેરવીને આગળ વધી જાય, બની જ ના શકે. મૌલા અલી ઉભા રહ્યા, એની બાજુમાં બેઠા, એને દિલદારી આપ્યા કે હું ભૂખ્યો છું, હું બીમાર છું, મને તકલીફ છે, મને પરેશાની છે, શું જોઈએ છે તને? કે છે મને અનાર ખાવાની તમન્ના છે. હવે આ મોકા ઉપર મૌલા અલી જ્યારે જોયા ફાતિમાની ખ્વાહિશ એક બાજુ, આ ગરીબ, આ ફકીર, આ બીમાર, એની પણ તમન્ના બીજી બાજુ. પણ અલી જાણતા હતા અલી અને ફાતિમાનો મિજાજ, વિચારો એકબીજા સાથે કેટલા મળતા હતા. અલી જાણે છે જો આ અનાર આ ગરીબને નહીં આપું તો ફાતિમા નારાજ થશે. આ અનાર એના માટે લઈ જાઓ, રાજી તો થશે, પણ જો આ ગરીબને નહીં આપું ને, એ ફાતિમાને પસંદ નહીં આવે. જે કામ મને પસંદ છે ફાતિમાને પણ પસંદ છે, બંનેના વિચારો એક સરખા. એ ગરીબને આપી દીધા. હવે અલી જાય ઘરે તો કઈ રીતના? ચાલે જાય છે મસ્જિદે, ઇબાદત કરીને ઘણો બધો સમય પસાર કરીને રાતના જ્યારે ઘરમાં દાખલ થયા, શું જોયું કે એક અનારનો એક આખો તશ્ત ઘરમાં પડેલું છે. હે ફાતિમા, ક્યાંથી આવ્યું? કે છે જેવા તમે ઘરની બહાર કદમ રાખ્યા, કોઈ દરવાજો ખખડાવીને આ તશ્તને મૂકી ગયું છે. ફિઝા જ્યારે લેવા ગઈ ત્યારે ત્યાં કોઈ ના હતું. બીબી ઝહરા બહરહાલ જનાબે મરિયમ થી ગમતું નથી ને, જનાબે મરિયમ માટે જન્નતથી ફળો આવતા, શું બની શકે બીબી ઝહરા માટે ના આવી શકે? એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. આ છે આ બંનેની મોહબ્બત. જ્યારે આ શબ્દો કીધા, હે અલી, ક્યારેય મેં તમારી મુખાલિફત નથી કરી, ક્યારે ખયાનત અને જૂઠ આપણી જિંદગીમાં નથી આવ્યું. ત્યારે મૌલા અલી કહે છે, હે ફાતિમા, એવું ક્યાં બોલો છો? તમે બિન્ત રસૂલ છો, જાણું છું તમારી શાન શું છે. અંતિ અઅલમુ બિલ્લાહ, ખુદાના વિશે સૌથી વધારે ઇલ્મ રાખનાર હે ફાતિમા તમો છો. વ અબરુ વ અતકા, ખુદાની ખુશી માટે વધુમાં વધુ નેકી કરનાર હે ફાતિમા તમે છો. સૌથી વધારે તકવા રાખનાર તમારી જાત છે. વ અકરમ, ખુદાની નજરમાં તમારી આટલી ઇજ્જત અને આટલું માન છે. વ અશદ્દુ ખૌફમ મિન અલ્લાહ, હે ફાતિમા તમારા દિલની અંદર ખુદાનો ખૌફ સૌથી વધારે છે. કોણ કહે છે? મૌલા અલી કહે છે. ફાતિમાની જાતમાં, એના જાતના બારામાં, એમની શાનમાં, હે ફાતિમા આટલી ફઝીલતો તમે રાખો છો, ભલા બની શકે કે આવી હલકી સિફતો તમારી જિંદગીમાં હોય? અને ત્યારબાદ એકબીજાને દિલદારી આપે છે. ફાતિમાના સરને પોતાના જાનું પર રાખ્યા, બંને હસ્તીઓ ગિર્યા કર્યા. હે ફાતિમા, હું રડું છું એ માટે કે રસૂલનો સદમો મેં જોયો, હવે તમારી પણ જુદાઈ જોવાની છે. ફાતિમા, તમે શા માટે રડો છો? તમે તો તમારા બાબાની ખિદમતમાં જઈ રહ્યા છો. કે છે, હે અલી, હું તમારી ગુરબત અને તન્હાઈ ઉપર રડું છું. આટલી મુસીબતો તમારા પર પડી, હું હતી તમારો સાથ આપવા વાળી, મારો સાથ તમારી સાથે હતો, હવે આપણો આ સાથ છૂટી રહ્યો છે. લ્યો અઝીઝો, બીબી ઝહરા વસિયત કરતા કરતા ફરમાવે છે, હે અલી, મને રાતના ગુસ્લ આપજો, મને રાતના દફન કરજો, મારા જનાઝામાં કોઈને હાજર થવા નહીં દેતા,
હું નથી ચાહતી કે એ લોકો મારા ઉપર નમાઝ પડે. અલી મારા કબ્રના નિશાનને મિટાવી દેજો. હું નથી ચાહતી મારી રહેલત બાદ પણ આ લોકો મારી કબ્ર ઉપર આવે. અલ્લાહ અલ્લાહ, કેટલી નારાજગી હતી અલી પર જુલ્મ કરવા વાળાઓથી કે આજ દી સુધી બીબીની કબ્ર છુપાયેલી છે. કયામત સુધી શિયાઓ મહેરૂમ થઈ ગયા. એ બીબી અમે જઈએ તો ક્યાં જઈએ? મદીનામાં અલગ અલગ જગ્યા ઉપર સલામ કરીએ છીએ, અમને નથી ખબર બિનતે રસૂલ ક્યાં દફન છે. બીબી તમે દફનની વાત કર્યા કે રાતના દફન કરવામાં આવે, રાતના ગુસ્લની વાત. એનું પણ કારણ એ હતું, બીબી નહોતા ચાહતા કે દિવસના ઉજાસમાં અલીની નજર ફાતિમાના જખ્મો પર પડે. આ જખ્મો અલીની નજરથી જિંદગીમાં છુપાવીને રાખ્યા. મર્યા પછી પણ આ જખ્મો છુપાયેલા રહે. પણ જ્યારે ગુસ્લ આપી રહ્યા હતા, મૌલા અલીની ચીખ નીકળી ગઈ, અવાજથી રડવા લાગ્યા. પૂછવામાં આવ્યું ત્યારે મૌલા કહે છે, હાય ફાતિમાનું પહેલું શિકસ્તા છે. ફાતિમા આટલી મુસીબતને સહન કરીને ચાલી ગઈ, મારાથી શિકાયત પણ ના કરી. ત્યારે આ જનાઝાને તૈયાર કરી લીધા, સહને ખાનામાં લાવી અને પોતાના બાળકોને બોલાવ્યા. એ ઉમ્મે કુલસુમ, એ ઝૈનબ આવો, માના આખરી દીદાર કરી લો. એ હસન હુસૈન આવો, માની છેલ્લી ઝિયારત કરી લો. હવે તો રોઝે કયામતના માના દીદાર નસીબ થશે. લ્યો અઝીઝો, બીબીના જનાઝા પર બાળકો આવ્યા. ઇમામે હસન અને ઇમામે હુસૈન આવ્યા. માથી જુદાઈ કેટલી સખ્ત હોય, ઈ પણ હસનૈન જેવા બાળકો, ફાતિમા જેવી માં. ઈ બીબી એવી રીતના બાળકોના ગિરિયાને જોયા કે મૌલા અલી ફરમાવે છે, હું ગવાહી આપું છું, ફકદ અન્નત વ હન્નત વ મદ્દત યદૈહા વ વમ્મતહુમા ઇલા સદરિહા મલિયા. હાય, બાળકોના રડવાની સાથે ફાતિમાની આહ પણ નીકળી ગઈ. ફાતિમાના હાથ બુલંદ થયા, બાળકોને પોતાના સીનાથી લગાવી લીધા. આ એવો મંઝર હતો. આસમાનથી નિદા આવી, એ અલી બાળકોને હટાવી લો, બાળકોને ફાતિમાથી જુદા કરો. હાય, આસમાનના મલાઈકા પણ આ મંઝર જોઈને રડી રહ્યા છે. લ્યો અઝીઝો, હું નથી જાણતો કયા દિલથી આ જનાઝાને ઉઠાવવામાં આવ્યો. રાતના અંધારામાં બીબીને સુપુર્દે લહેદ કરવામાં આવ્યા. ફાતિમાનું કોઈ મહેરમ નથી અલી સિવાય. એકલા અલીએ ફાતિમાને કબ્રમાં ઉતાર્યા છે. હસનૈન હતા પણ હજી નાની ઉંમર હતી જ્યારે ફાતિમાને કબ્રમાં સુરાવી રહ્યા હતા. એટલો સખ્ત મોકો હતો કે રસૂલુલ્લાહને યાદ કરે છે, એ રસૂલુલ્લાહ, આપ ઉપર સલામ, આજે આપની દીકરી આપની ખિદમતમાં આવી રહી છે. યા રસૂલલ્લાહ, તમારી દીકરી તમને જાણ કરશે. નહજુલ બલાગામાં જુમલા છે, તમારી દીકરી તમને જાણ કરશે શું જુલ્મ એના ઉપર થયા છે. યા રસૂલલ્લાહ, તમારી દીકરી બહુ ખુદદાર છે, એટલી સબ્ર કરવા વાળી છે. પોતાના દુઃખ, પોતાના દર્દને મારાથી પણ છુપાવ્યા. યા રસૂલલ્લાહ, તમે સવાલ કરજો, તમે વારંવાર પૂછજો. જ્યારે તમને ફાતિમા જવાબ આપશે અને ત્યારબાદ એક જુમલો કીધા, યા રસૂલલ્લાહ, આજે તમારી અમાનત તમારા હવાલે. ઈ ફાતિમા જે અમાનત તરીકે મને આપ્યા હતા, આજે તમને પાછી વાળું છું. પણ અલીને માફ કરજો, જ્યારે આ અમાનત આપ્યા હતા સહીઓ સાલિમ હતી, જ્યારે પાછી વાળું છું. એનું બદન જખ્મી છે, એનું પહેલું શિકસ્તા છે, મોહસિનની શહાદત થઈ ગઈ છે. અલલ કૌમિ ઝાલિમીન وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ. मातम हुसैन या हुसैन.